राज्य चूंटणी आयोग द्वारा स्थानिक स्वराज्यની ચૂંટણીઓ જાહેર થઈ તે મુજબ પોરબંદર જિલ્લામાં જુદી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં તારીખ 6 એપ્રિલથી 11મી એપ્રિલ સુધીમાં ઉમેદવારી પત્રો ભરાયા છે। ત્યારબાદ આજે 13મી એપ્રિલના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી થયેલી છે। ચકાસણી બાદ હવે માન્ય ઉમેદવારોની યાદી આપને વિગતો આપું છું। પોરબંદર મહાનગરપાલિકાની વાત કરીએ તો કુલ 52 સીટમાં કુલ 136 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા। આજરોજ ચકાસણીમાં 7 ઉમેદવારી પત્રો રદ થયા છે અને હવે 129 ઉમેદવારો માન્ય તરીકે રહ્યા છે। જે 7 ઉમેદવારી પત્રો રદ થયા છે તે વોર્ડ નંબર 3 માં 2, વોર્ડ નંબર 7 માં 3, વોર્ડ નંબર 10 માં 1 અને વોર્ડ નંબર 11 માં 1। પોરબંદર જિલ્લા પંચાયતની વાત કરીએ તો કુલ 18 સીટોમાં 52 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો રજૂ કર્યા હતા। તે પૈકી 3 ઉમેદવારી પત્રો આજે રદ થયા છે અને હવે 49 ઉમેદવારો માન્ય ઉમેદવાર તરીકે રહ્યા છે। જે ઉમેદવારી પત્રો રદ થયા છે બખલના સીટમાં 1, મોઢવાડા સીટમાં 1 અને ચૌટા સીટમાં 1। પોરબંદર તાલુકા પંચાયતમાં કુલ 22 સીટમાં 50 ઉમેદવારી પત્રો રજૂ થયા હતા। તે પૈકી નાગકા સીટમાં 1 ઉમેદવારી પત્ર રદ થયું છે અને હવે 49 ઉમેદવારો માન્ય તરીકે રહ્યા છે। રાણાવ તાલુકા પંચાયતમાં 16 સીટમાં કુલ 38 ફોર્મ ભરાયેલા હતા, પરંતુ ઉમેદવારોની સંખ્યા 37 હતી। એક પણ ઉમેદવારી પત્ર રદ થયું નથી, એટલે હવે માન્ય ઉમેદવારો તરીકે 37 ઉમેદવારો મેદાનમાં છે। કુચરા તાલુકા પંચાયતમાં 16 સીટ માટે કુલ 42 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો રજૂ કર્યા હતા। તમામ ઉમેદવારી પત્રો માન્ય રહ્યા છે અને હાલ કુચરા તાલુકા પંચાયતમાં માન્ય ઉમેદવારો 42 રહ્યા છે। રાણાવ નગરપાલિકાની પેટા ચૂંટણીમાં 3 ફોર્મ ભરાયા હતા, તેમાંથી એક ફોર્મ ડમી ઉમેદવારનું રદ થયું છે અને 2 ઉમેદવારો મેદાનમાં છે। જ્યારે કુચરા નગરપાલિકાની પેટા ચૂંટણીમાં કુલ 4 ફોર્મ ભરાયા હતા, ચારે 4 માન્ય રહેતા હાલ 4 ઉમેદવારો માન્ય તરીકે રહેલા છે। ઉમેદવારી પાછી ખેંચવાની વિગતો હજી અમારી પાસે આવી નથી। આજે સાંજે 6:10 સુધી ઉમેદવારી પત્રો પાછા ખેંચાશે, એટલે આજની માહિતી આજે આવશે અને ત્યારબાદ આવતીકાલે રજા હોવાથી પરમ દિવસે પાછું છેલ્લી તારીખે બપોરના 3 વાગ્યા સુધી ઉમેદવારી પાછી ખેંચી શકાશે। આજે પાછા ખેંચેલા ઉમેદવારોની યાદી 6:10 પછી અમારી પાસે આવશે।